બોટાદ જિલ્લાના પાળિયાદથી સાંકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત। 3ના ઘટના સ્થળે મોત, 20થી વધુને ઈજાઓ। ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી। ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી। પ્રવાસેથી પરત ફરતા સાંકરડી રોડ પર ઊભા રહેલ ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા। મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડેલ। 20થી વધુ ઈજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, બોટાદ।